નમસ્કાર મિત્રો, આજનું વેબિનાર નંબર 51 વાત જ રોગો માટેની શ્રેષ્ઠ ચિકિત્સા તેલ માલિશ અભ્યંગ, તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. આયુર્વેદની અંદર 3 પ્રકારના દોષો, વાત, પિત્ત અને કફ, આ ત્રણેયની અલગ અલગ ચિકિત્સાઓ, અલગ અલગ મહત્વો અને અલગ અલગ શ્રેષ્ઠ ચિકિત્સાઓ કીધી. વાતજ રોગો માટે તેલનું મહત્વ દીધું છે. પિત્તજ રોગો માટે મધનું મહત્વ, ઘીનું મહત્વ દીધું છે. અને કફજ રોગો માટે મધ, હની એનું મહત્વ દીધું છે. અને આ તેલ દ્વારા વાતજ રોગોની જે ચિકિત્સા થાય છે તેમાં શ્રેષ્ઠ ચિકિત્સા બસ્તી અને તેલ માલિશ અભ્યંગને કીધું છે. અષ્ટાંગ હૃદયકારે ખૂબ સરસ શ્લોક કીધો છે. અભ્યંગમ આચરેત નિત્યમ સ જરાશ્રમ વાતઃ દ્રષ્ટિ પ્રસાદ પુષ્ટાયુ સ્વપ્ન સૂતકદાટ્ય. અષ્ટાંગ હૃદયકારે પોતાના સૂત્ર સ્થાનમાં દિનચર્યા વિભાગમાં આ શ્લોક કીધો છે કે જે વ્યક્તિ રોજ અભ્યંગનું આચરણ કરે, રોજ તેલ માલિશ કરે, તેને આટલા પ્રકારના રોગોનો નાશ થાય છે, આટલા પ્રકારના આયુષ્યમાં વધારો થાય છે. અભ્યંગમ આચરેતિ નિત્યમ સ, તેને જરાવસ્થા, વૃદ્ધાવસ્થા કોઈ દિવસ નથી આવતી. શ્રમ, થાકોડો નથી લાગતો. થાકોડો હોય તો થાકોડો દૂર થાય છે. અને ત્રીજું, વાતજ રોગ તમામ પ્રકારના નાશ થાય છે. એ માથાનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, ગેસ થયો હોય પેટમાં, આંખોનો રોગ હોય, કાનનો રોગ હોય, એવા તમામ પ્રકારના વાતજ રોગોનો નાશ કરે છે. આજકાલ જે વૃદ્ધાવસ્થા ઝડપી આવી ગઈ છે તેનું એક કારણ આ પણ છે કે આપણે તેલ માલિશ કરતા જ નથી. તમે એક વખત વિચારો કે તમે છેલ્લે ક્યારે તેલ માલિશ કર્યું હતું? આપણે નાના બાળકોને કરીએ તેલ માલિશ, કેમ? આપણે ઓઇલિંગની જરૂર નથી. ગમે એવું કરોડોનું મશીન હોય પણ 100 રૂપિયા લીટર વાળું ઓઇલ એને ઓઇલિંગ માટે જોઈને. ગમે એવો મોટો એન્જિનિયર હોય, ઓઇલિંગ વિના મશીન હલવી દે? શક્ય જ નથી. ઇટ્સ કાન્ટ પોસિબલ. પપ્પુ કેન ડાન્સાલા. તેલ માલિશનું ખૂબ જ મહત્વ છે. આપણા શરીરનું ઓઇલિંગ છે. બીજી લીટીમાં અષ્ટાંગ હૃદયકારે કીધું, બહુ સરસ વાત કહી. વિશ્વની મોટી એક પ્રોબ્લેમ, રોગ જ હવે તો કહી શકાય, ઊંઘ ન આવવી, નિંદ્રા. ટેબ્લેટ્સ લેવી પડે છે આજકાલ, તોય નીંદર નથી આવતી. જે વ્યક્તિ રોજ તેલ માલિશ કરે એને સરસ મજાની ઊંઘ આવે છે. આંખ બંધ કરીને સીધી સવાર થાય છે. અભ્યંગમ આચરેતિ નિત્યમ સ જરાશ્રમ વાતઃ દ્રષ્ટિ પ્રસાદ પુષ્ટ આયુ. દ્રષ્ટિ એની ખૂબ સારી થાય છે, નિર્મળ થાય છે. આંખોના નંબર હોય એને કોઈ ખાસ કરવું જોઈએ. આંખો નબળી હોય, સતત પાણી પડતું હોય, ખાસ તેલ માલિશ કરવું જોઈએ. આંખમાં નહીં, આખા શરીરે.
અને પ્રસાદ સ્વરૂપે ભગવાન ધન્વંતરી એમને પુષ્ટ આયુ, મજબૂત શરીર આપે છે અને નિંદ્રાનું વરદાન આપે છે. આવું સરસ મજાનું તેલ માલિશ. આયુર્વેદમાં વાતજ રોગો માટે ઘી કરતા તેલનું મહત્વ વધારે લીધું છે. ઘીનું મહત્વ પિત્તજ રોગોમાં વધારે લીધું છે. પણ તેલ કે ઘી ખાવામાં નહીં, તેલનો બાહ્ય ઉપયોગ, તેલ લગાવવામાં ઘી કરતા એ 100 ગણું ચડિયાતું છે. ને ઘી લગાવવું, તેલ લગાવવું એટલે તેલ માલિશ, અભ્યંગ. ઘણા બધા આચાર્યોએ તેલ માલિશને પૂર્ણ ચિકિત્સા કીધી. નહીં કોઈ દવા ખાવાની, નહીં કંઈ પરેજી પાડવાની, નહીં કોઈ પિષ્ટ પેશન્ટ, કોઈ જ વસ્તુ નહીં. માત્ર ને માત્ર જો તેલ માલિશ કરવામાં આવે તો તમારા વ્યાધિનો, રોગનો નાશ થાય છે, રોગ મુક્તિ થાય છે. એવું સરસ મજાનું તેલ માલિશ. હવે સ્વાભાવિક પ્રશ્ન થાય, કયા તેલથી તેલ માલિશ કરવું જોઈએ? જો તમે ઠંડા પ્રદેશની અંદર રહ્યો છો, ઠંડી ઋતુ ચાલે છે, તમારી પ્રકૃતિ તાસીર ઠંડી છે, તો સરસવનું તેલ એનો ઉપયોગ કરી શકાય. કાળા તલનું તેલ એનો ઉપયોગ કરી શકાય. સફેદ તલ અને કાળા તલ બંનેનો ઉપયોગ કરી શકાય. પણ સફેદ તલ કરતાં કાળા તલનું આયુર્વેદમાં વધારે મહત્વ દીધું છે. જો તમે ગરમ પ્રદેશમાં રહેતા હોય, ગરમ અવસ્થા હોય, તો શીતજ તેલ વાપરી શકાય, તોપડેલ તેલ વાપરી શકાય. કોઈ વિશેષ વ્યાધિ થઈ છે, વાતજ રોગો થયા છે, તો ચંદન, બલા, લાક્ષાદી તેલ વાપરી શકાય. ક્યાંય તમને ચામડીના રોગો થયા છે, ખરજવું થયું છે, તો જાત્યાદી તેલ એનો ઉપયોગ કરી શકાય. આવા તો ઘણા બધા પ્રકારના તેલોનું વર્ણન છે. પણ પિષ્ટ પેષણ ન કરવી હોય તો તમે ઘરમાં જે તેલ ખાવ છો, સિંગ તેલ ખાતા હોઈએ આપણે, હમણાં તો ઓલું કહું સૂર્યમુખીનું તેલ આવ્યું છે, આવું કોઈ પણ તેલ, એનો ઉપયોગ તેલ માલિશ માટે કરી શકાય. હવે વિશેષ કઈ જગ્યાએ કરવું જોઈએ તેલ માલિશ, એના માટે પણ શાસ્ત્રકારે એક શ્લોક કીધો સરસ મજાનો. શિરઃ શ્રવણ પાદેશુ તમ વિશેષેણ શીલયે. 3 જગ્યાએ, માથા ઉપર, શિર ઉપર, શ્રવણેન્દ્રિય કાનમાં અને પાદ પગમાં ખાસ તેલ માલિશ કરવું જોઈએ. કારણ કે આ ત્રણેય સતત એક્ટિવ છે. માથું, બ્રેન સતત વિચારશીલ, એ પણ એક પ્રકારની ગતિ જ છે, એટલે વાયુનું સ્થાન કહેવાય. ઓમ કફનું સ્થાન છે, પણ કર્મ વાત જ છે. એટલે ખાસ કરીને માથામાં તેલ માલિશ કરવું જોઈએ, કાનમાં તેલ માલિશ કરવું જોઈએ અને પગમાં તેલ માલિશ કરવું. હવે ત્રીજી વસ્તુ, કોણે કોણે તેલ માલિશ ન કરવું જોઈએ, એના માટે પણ શાસ્ત્રકારે એક સરસ મજાનો શ્લોક કીધો છે કે જે લોકો અતિશય સ્થૂળ હોય, જાડા હોય, એ લોકોએ ન કરવું જોઈએ. જે લોકો પંચકર્મ કરીને હમણાં આવ્યા હોય, વમન કર્યું હોય, વિરેચન કર્યું હોય, રક્તમોક્ષણની ચિકિત્સા કરી હોય, તો એવા લોકોએ તેલ માલિશ ન કરવું જોઈએ. જે લોકોએ ખૂબ જ ખાધું છે, ખૂબ જ જમ્યા છે, આપણે કહીને ગળા લગી ખાઈ લીધું છે,
એવા અજીર્ણવાળા, માફ કરજો, અપચો જેમને હોય તેવા લોકોએ તેલ માલિશ ન કરવું જોઈએ. જે લોકોને ટોયલેટ સંડાસ નથી આવતું વધારે, એવા લોકોએ તેલ માલિશ ન કરવું જોઈએ. અને જ્યારે દૂરદીન હોય, ચોમાસાનું વાતાવરણ હોય, વાતાવરણ ભેજવાળું હોય, ત્યારે તેલ માલિશ ન કરવી. આ તેલ માલિશનો ટૂંકો પરિચય છે. વધુ આપણે તેલ માલિશ વિશે માહિતી આવતા વેબિનારમાં લેશું, તો ખાસ આના પછીનો પણ વેબિનાર જોજો. આભાર.